વિડીયો અત્યારે ખૂબ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ ગયો છે, જેની આપણે સાચી વાત જાણીએ. પહેલા તો એક પોસ્ટની નીચે લખેલું હતું કે આ મહિલા ભારત દેશની અંદર અમેરિકાથી ફરવા આવે છે, ઉત્તર પ્રદેશમાં તાજમહેલ જોવા. તે ફેબ્રુઆરી મહિનામાં, પછી પાછી વહી જાય છે, બરાબર છે. અને પછી એને થોડાક ટાઈમ પછી એમને 2 બાળકોનો જન્મ થાય છે. હવે 2 બાળકોનો જન્મ થાય એટલે એના પિતા એને સ્વીકારતા નથી, કારણ કે 2 બાળકો આપણા ભારતીય જેવા દેખાય છે, એમના વાળ કાળા, મોઢા એમનું આપણા ભારતના લોકો જેવું, એટલે એને સ્વીકારતા નથી કે આ કઈ રીતે એમ. પરંતુ જો જોવા જઈએ ને તો આ વિડીયો એકદમ AI જનરેટેડ અને ફેક વિડીયો છે. કોઈ વ્યક્તિએ આ હસી મજાક માટે, કોમેડી માટે થઈને આ AI નો ઉપયોગ કરીને આ વિડીયો બનાવેલો છે. અને આપણી ભારતની બેવકૂફ પ્રજાએ આને શેર કરીને અત્યારે ખૂબ ટ્રેન્ડમાં લાવી દીધો છે. વિચાર તો કરો. હજી બધાને કહું છું કે ખાસ ધ્યાન રાખજો, આ AI ના યુગમાં કોઈ પણ વિડીયો, ફોટો આવે તો એને માની લેવા જોઈએ નહીં. આ વિડીયોને બને એટલો શેર કરો અને આ વિડીયોની હકીકત હરેક વ્યક્તિ સુધી જાય. અને ખાસ ચેતીને રહેવું એ ખાસ જરૂરી છે. કોઈ પણ વસ્તુને એમ માની ન લેવું જોઈએ.